સચિનના અલ્ફા હોટલ પાછળ ખાડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કરમાંથી લીકેજ થવાની ઘટના બની છે। ટેન્કરમાંથી કેમિકલ બહાર આવતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની માહિતી મળતાની સાથે જ સચિન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષાના પગલાં તરીકે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। કેમિકલ કયું છે અને કેટલું જોખમી છે તે જાણવા માટે પોલીસ દ્વારા એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલ ખાડીઓમાં ઠાલવવામાં આવતું હોવાની શંકા સામે આવી છે। હાલ પોલીસ અને એફએસએલ ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને મોટી દુર્ઘટના ટળતા સ્થાનિકોએ રાતનો શ્વાસ લીધો હતો। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે પલસાણા હાઈવે આવેલો છે અને આજુબાજુના વિસ્તારમાં બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે। તેમાંથી એક જગ્યામાં જે કહેવાય આજરોજ મીડિયા સૂત્રો દ્વારા એક માહિતી મળેલી હતી, જેમાં ખૂબ વિસ્તારમાં કહેવાય કે ભાઈ કોઈક કેમિકલ ટાઈપ ઢોળાયેલું છે અને એમાં વાસ મારે છે। જે હકીકત આધારે સચિન પોલીસ સ્ટાફ અત્યારે સ્થળ ઉપર પરીક્ષણ વિઝિટ માટે આવેલો છે। તો સ્થળ ઉપર જોતા કોઈ કેમિકલ ટાઈપનું ઢોળાયેલું છે અને એના હવે જે પ્રાઇમરી જે અમારા ઇન્વેસ્ટિગેશન કરીને શું વસ્તુ છે એનું પરીક્ષણ કરી જો કોઈ શરીરને હાનિ પહોંચાડે એવા કોઈ પ્રકારના કેમિકલ હશે અને એમાં કોઈ બિન કાયદેસરના કોઈ વસ્તુ જણાઈ આવશે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે।